કાકા અલ્યા મોન્ટુડો જેમ રોવેરો છે અહીંયા કાકો ઓઢીને ઊંઝા છે હવે મારે કાકા કેવું પડશે. ના પોપટજી ફોન આવ્યો. શું કહે છે? ઘણા દાડે ફોન આવ્યા, વાત કરું. હા બોલો પોપટજી. ના હાલ તો શું કરે, ઘેર બેઠા. ઓ એમ તમને આમ શું નહીં છે? પેલા દવાખાનામાં દાખલ હતા એવું છે એમ? હેડો સમાચાર લેવા આવે છે અમે. હો કાકા હા એ કાકા શું હા, ગજબ થઈ ગયો? શું વાતું કરો બેઠા બેઠા? સમાચાર લેવા આવે છે. હેડો. વાતું શું કરો હો હા ભાઈ શું? કાકા? હા મોન્ટુડો ઓછી બેઠો તો અહીંયા કાકા ધોળું કલર નું ઉઠવા હતું. તો નક્કી એને કાકો જતા રહ્યા છે. ઓય મને લાગે એમ રોતો તો એટલે તો જાતા જ હશી કે જતા રહ્યા છે તો જવું પડશે આપણે. હેડો થાય. એમ કરો હા આપણે એકલા ને નહીં જવું. તો આપણે એકલા જા ને હા. તો બીજા બાર કોમના મહેમાન આવ્યા છે ને હા. તો આપણે આબરૂ જાય. આપણે છે ને બધાને ભેળા કરી હા. અને અંગાત લઈને જાવ. તમે જો હા તો મારે જવું પડશે ને કેવા. સારું તો તું રૂમાલ ગોચી લાય. રૂમાલ ઓય ઉરા હા હું એકલો છું ના જાવ મારે એકલા. તું આ થે હું યાર આવું ઓય તારે કાકો થાય કે તો હેડો તો લડો. હેડો. હા વિક્રમજી શું કરો ઘરમાં? એટલે રાજુ મહારાજ આવ્યા તો કે હા. એટલે વાહન ભોય પડ્યો હતો એટલે ગામમાં ગજબ થઈ ગયો. અને ચો આઈડિયા બે જણા તમે ગામમાં ગજબ થઈ ગયો. તમને નહીં ખબર? શું ચમ શું હા તમે ગામની ખબર નહીં રાખતા શાની ખબર રાખો? હું તો મારા ઘરમાં હતો શું ખબર હોય તો ઘરમાં શું કોઈ માલ ગાલો ઘરમાં રો આખો દાડી. શું કહો તો ખરી તો વિક્રમજી હા. એટલે મગનજી જતા રહ્યા છે. ઓહો ગોમની ઉબેટ મરી છે એમ કહો કે હેડો આવા મહારાજ ના લાડવા તો પાકા છે કે આ લાડવા ખાવા થાય પણ આપણે જવું પડશે. હેડો હેડો તો હું મફળક લાવું લાવ ફટાફટ મોડું થાય છે. કાકા હા એવું ના કહેવાય. શું? આ પેલો કે લાડવા ખાતો હોય તો આપણે બધાને બોલાવીને જવાનું છે. હોન કેવું થોડું હેડ છે કોઈને. હેડો મોડું મત કરો લડો મોડું નહીં કરવું હવે. ઝુમરજી હા ઉભા પાડજી લે પાડજીજી હેડ જુદા જો તો હવે પેલા મગનજી મરી જાય કેને કીધું? આ મને તો ઝુમરજી કીધું શું જો મગનજી જતા રહ્યા. તમે આ મેળો ફટાફટ આવ્યો ને આ વારાની લાશ નહીં પડે એટલે નોખો કે તમારે ખાવાનું હાલ છેટું. લાશ નહીં પડે વારાની પાછી બધા મહેમાન આવશે તો ભાઈ આપણે આબરૂ નું છે તો હેડો દીકવા વાળા તો આ નથી. હેડો લડો ફટાફટ. અંબાલાલ એ અંબાલાલ શું કરો તમે આ વરસાદના? ત્યાં ગોમમાં ઘર હતું કે હા એટલે આ બધું દેખવા આવ્યો ચમ નળિયા બળિયા ફૂટે સામું કરું કે હા, તમને કોઈ ખબર છે કે નહીં તમને? શેની ખબર હું શું કહું મને તો કોઈ ખબર નહીં ઓહો હું તો કોઈ ખબર નહીં. ગોમાં ગજબ થઈ ગઈ. શું પણ ગોમમાં પણ તમે ગોમના આગેવાન છો તો તમે ખબર નહીં રાખતા કોઈ કે ગોમમાં શું થાય છે શું નહીં થતું? એટલે પણ હેજી વેજી મુશેની ખબર એ વાત વાર મેળો ને કે વારાની આ લાશ હળગે નહીં પણ કેને લાશાળ ગેરની અલા અંબાલાલ આપણે પેલા નહીં મગનજી હા. ઈ જતા રહ્યા છે. ચરી આ છોકરો મને કહેવા હતો એટલે બધા હેડ્યા છે રૂવા. એટલે પાકું કર્યું એટલે જતા રહ્યા છે ઓવે છોકરો કહેતા ઈ છોકરો ને મોન્ટુ ઈ ભોય બેઠો બેઠો રોતો જ મોસા ભાઈ. ના હું એમને એમ ના માનું એટલે છોકરા કે કેવું છે? સાચી વાત છે ના તારા લખણો દેવો છે તું અળવિત્રો છે તું તારા કેવું હું ના માનું પણ હું ગામમાંથી આવતો હતો કે હા. એમ છોકરો પેલા ઓછે બેઠો ભોય અને ઈર્યા ધોળું ઓઢેલું હતું માથાએ એટલે આગેવાન હેડો લાડવા પાકા છે ઓમાં એવું ના બોલાય કોઈના વિશે એવું ના બોલાય હવે ચમ મહી નોખો તમે નક્કી કર્યું કે મર્યો છે કે જીવતા તમે નક્કી ઈ કર્યું તો અમે ગોમની ઉબેટ અને શોકી મર્યો એટલે ઉભે તો તમે જો તમે હવે જેવો પી પીને પડ્યા રહ્યો છો અંબાલાલ એ મારી જ જશે નક્કી નક્કી છોકરો બેઠો બેઠો રોવે જ ના. ના આ વાત હું ના માનું ચમ આગેવાન ના માનો? ના નક્કી કર્યા વગર હું કદી ના માનું નક્કી કર્યા વગર નહીં. આ છોકરો કે હા શું હોય ખોટું ના હોય કોઈ દાડો. તમારો છોકરો એક નંબરનો અળવિત્રો છે અને આવા તમને આવું નાટક કરે તમને હુજે છે કેવન હા. અમે જ્યાં સાલ બરોબર પછી પેલા મહેમાન આવશે ને જે બહારના ઈ કહે કે આગેવાન ચમ ના એટલે પછી તમારી આબરૂ જાય અમારી તો કોઈ નહીં જાય. એટલે આબરૂની વાત હાચી આબરૂ જાતું ના જાય હા. પણ તમે પેલા આ ઓઢ આ ચમ રોવાન તમે આગળ રોવા હેડ્યા પરાશો તો મરી જશે તો રોવા જવું પડે ને થોડું કઈ હાફા જવાનું. એટલે એમને નક્કી કર્યા વગર ના એમને નક્કી કર્યા વગર કોઈના ઘેર એમને ના જવરાય એટલે તમારે આપવું કે ના આપવું એમ કોણ? હેડો હું આવું પણ નક્કી કર્યા વગર નહીં મજા આવે ભાવ પેલા હું નક્કી કર્યું પછી બધું મજા આવશે આગેવાન લો હેડો આપણે હેડ છે હા તો હેડો છે ને ના કે પેલા મહેમાન આવશે ને જે બાર ગોમના હા. એ કોક કઈ જાય કાઢો ત્યારે ગોમના થઈ ના આયા ભાઈ શું કરવાનું તો? ના એ વાત હાચી હેડો હેડો તો ઉમરજી હા હેડો ના મગજની બાળી નોખી હોય ને કે આપણે ચો બાઈ નો ફાલ આપણી બધાના આબરૂ નું શું થાય? હેડો ફટાફટ ના હાર હેડો લો હેડો. આ શું કરો લ્યા ચમ હા તમે નક્કી કર્યા કર મત તમે આવું કરો એલા નક્કી કરે એમ નહીં. હમણાં પેલા મહેમાન બેઠા છે ને બાર ગોમના તો હમણાં આજુબાજુ ગોમ વાળા વાતો કરી જાય કે આ ગોમના આ થઈને ભયું તો આ તો એમને માથ રોયા ને. ના તમારે કોઈ વધો ગમે તે કહે ને તો હું બેઠો હું જવાબ આલ્યું
પણ તમે હાલ રોવો મત. આપણે એજન્ટ હું નક્કી કર્યું પછી જ તમે રોજો. એટલે તમે શું જવાબ આલો? તમને તો ખબર ય નથી આ મગનજી જાતા એટલે ભલે ખબર નહીં પણ હવે હું નક્કી કરીને તો પછી રોવાનું ચાલુ કરો. હાલ નહીં મારો ઝુમ્મર રે અલા હું ના મારી જાય, પેલા મગનજી મરી ગયા છે, હું મન જીવતા રોવે છે. અલ્યા પણ કાકા શીખું છું, આ તો અહીંયા જઈને રોવું પડે તો એમ નામ લઈ રોવાનું, મારું નામ લઈ અલા, રોવાનું. રોવાનું બંધ કરો. કોઈને રોવાનું નહીં. હું નક્કી કરું પછી જ રોવાનું છે. હેડો. હેડો. અલ્યા અંબાલાલ, હા. હું નતો કહેતો જાતા રાશી, અરે તમારે કઈ વાત તો આ છે. હવે જાતા જ રહ્યા છે. પણ અમે ભોડે પસાડી થાતા તો તમે ચમ મોનતા હતા? પણ આ નક્કી કર્યા કર હું ના માનું કે કેવી રીતના હું માની લઉં. હા, હવે મોન્યું કે પણ તમે કદાચ મજાક કરતા હોય હા. તો ભાઈ મારે તો માથે પડે ને બધું. એટલે આવી મજાક ના કરો, અમે તમને ખબર પડે કે નહીં પડતી કોઈ. ના એ વાત તો આ છે. હેડો હજુ કોઈ આવ્યું તો નહીં. આમ હવે જોયા કે હા જોઈ હા. પણ વધારે કોઈ આવ્યું નહીં કે હા. હેડો આપણે ઓયથી રોતા રોતા ફેમદા હેડો. હેડો. એટલે આહો જમ તો શું કરો? એટલે રોવાનું કીધું તો આમ વાતમાં હસી જાવ. રોજ રોજ ઊંધા પડતા હવે રોવાનું ચાલુ કીધું તો આહો છો. એ વિક્રમજી હમ એટલે રોવાનું ચાલુ આ ખડો. ગોમ વાળા અંબાલાલને પૂછી તો એમ જ કેવું છે કે શીરો મત બનાવ, ડાયરેક્ટ લાડવા બનાવજો. હવે 12 દાડા મગજજીના ઘેર જ ખાવું છે આપણે. તો છોકરા ઉભા થા. એટલે છોકરા તું સોનો રહેતા કાકો સો જા, ધરતી ઉપર કોઈ અમર પાટ લઈને આવ્યો નથી. ઈજા ઈજા. અલ્યા આખી જિંદગી તારું છોકરા અમે પૂરું કરશે. હવે ના ના ઓભળો બેટા તું ચિંતા મત કર. અમે બેઠા છે. હવે ભગવાનને જે ગમે ખરું તાર કાકો જાય તો જા. હવે શું કરશે કે હવે આખી જિંદગી તું કાકાને સારા થોડું તું રહેવાનું છે તારે. એટલે તા કાકો સો જા. હવે ચેડ તો થોડું રોવાનું હોય કે વધારે થોડું રોવાનું હોય. એટલે અંબાલાલ આ છોકરાનું મગજ જુ ગોડા થઈ ગયો રહી. એટલે પણ બાપ મારે છોકરાને તો એવું થાય દુઃખ તો થવાનું છે કે. એટલે એન બાપ તો જો પણ આ ગોડા થઈ ગયો કે. તો હવે છોકરાને હાથો ઉપર છે કે આપણે તમે લાડુ મારા પણ લાડવા તો પાકા કર્યા. મને તો રોવા છે. હું જીવતો છું લ્યા. જીવતો બેઠો છી. તો અલા હું તો જીવતો તો મને તો રોવા આયા છો. અલ્યા તાયો તમે લાવ લોસા કરાયેલા હું તમે ચેનલ એમ જ કહેતા પણ બોલવા દે છે તમને. એટલે અમે તો કીધું તારું મગજ જાતું રહ્યું છે. અલ્યા પણ હું તો તમે ચેનલ કહેતા કઈ બોલો મત મને બોલવા જ ના જતા. તું તો મરી જાત તો સારું હતું, મારે 12 દાડા ખાવા ના થોત. ના બોલે વરા તમારે લ્યા. આ તમારી બધી ભૂલ છે. હું તમને કહેતો લ્યા નક્કી કરો લે. આ તો વાંચમાં રોતા હતા પણ મેં સોના રાખ્યા છે. એક વાત નક્કી કરો અંબાલાલ કે આ ચીવી રીતે બધું તમને આ બધું વાત ચીવી રીતે છે. પણ હું ગોમમાં હતો કે બરોબર. મારા આપણા ગોમમાં ઘરે હું ચેક કરવા હા, હા. આરાનું પાણી પડે છે નહીં પડતો. હા. એટલે આરા બધા મારા ઘેર આયા બરોબર. કે તમે ગોમનું હોન નહીં રાખતા અને ગોમમાં આવું થાય છે ને આવું થાય કે પેલા મગનજી જતા રહ્યા છે. હા. એટલે મને ગમે તે કરીને કીધું હવે મારે તો આવવું પડે કે બરોબર. મને તો કે તમે વહેલા નહીં આવો બધા બાર ગોમના આવશે કે તમારી આબરૂ જાય કે ગોમના આગળ શું ગોમના એટલે મારા વિના બદલે આવવું પડે કે મારે કેવું કરી અને મને કીધું તો મારે આવવું જ પડે કે બધા મગનજી ભૂલ તમારી વખત તમારા છે બધું હોય જ તમારા પડ્યા વખત તો મારા છે ને વક. એટલે તમે આવી રીતના ઉપર ઓઢીને ઊંઝા છો હા. અને છોકરો ભાઈ બેઠો બેઠો રોજ કોઈક ભાત શું વિચારે કે એના કાકો જતા રહ્યા છે. હા એ વાત તો થારી છે. તારા કારણે બધું આશું છે. કાકા મેં તો આવું ચમ હું એના કારણે એટલી તો હવે મારી વાત આ શેના કારણે આ મોના કારણે ચીવી રીતે શું ખબર છે? કેવી રીતના વફરો તાર હવે. હા. મારે બાઈક જોયું એટલે જોયું બાઈક બાઈક તને નહીં લઈ આલ તું આજે નહીં લે કારણે નહીં યાર તું તાર મારે બાઈક જોયું એટલે જોયું આજની આજ બાઈક તું જોયું મને ઊંઘવા જાય મારા ઉજાય કરો છો રાતની વાત સુરા લોહી પીયો છે મારું નહીં મારે બાઈક જોયું એટલે જોયું નકર બાઈક હું ચેલી બાઈક બાઈક તો હું તને નહીં લઈ આવવાનો. ના મારે બાઈક જોવે છે મને તું ઊંઘવા જાય હવે. ના કાકા મને બાઈક લઈ આલો નકર હું મરી જાય હાલ નહીં હાલ અને આ મટકી લોહી પી એમ કહું છું હું. ના કાકા મને બાઈક લઈ આલો મારે બાઈક જોવે બાઈક નહીં લઈ આલો હું તને ગત્તું બાઈક નહીં લઈ આલું. તું બાઈક તને લઈ આલ તું રખડો જતો રે કાલ ચડી ગામમાં. હું તો આ બેઠો મારે બાઈક જોયું એટલે જોયું મારે બાઈક જોવે બાઈક તને લઈ આલું તું તો તારા દોસ્તાર હારે રખડો જતો રે. તું તો ઘેર તો ઉભો જ ના રે એક દાડો. હું છે ને મારે બાઈક જોવે મારે બાઈક લઈને બહાર જાવું આજ ના પણ આજની આજ બાઈક લઈ આલો મને મને ઊંઘવા જાય મારે ઉજા કરો રાતનો શું લોહી પીએ એમ કહું છું હું તને. હું મરી જાય પણ બાઈક નહીં આલો તો તું તારે હાલ મરી જા જા. હું મરી તું જાય. તારે મરી જાય હું તરત મોહણમ ખુશી કાલું એવો છું. ના મારે બાઈક તું તારે મરી જાય જોવે મારે કોઈ ભૂલ નહીં તારા વગર જા. હું બાઈક લઈ આલો મારે બાઈક જોવે મારે બાઈક લઈ આલો તું લોહી મત પી તારી બાઈક હું નહીં લઈ આલું એમ કહું છું. મારે બાઈક જોવે આજને મારે બાઈક ની બાઈક જોવે કાકા ના લઈ આલો બાઈક જા. મારે કાકા બાઈક આજની આજ જોવે હું તો આવું જો તારે બાઈક લઈ આજે નહીં માને કે તું તો આખો દાડે ઉભી રહી તું તારે. ના મારે બાઈક જોવે મારે કાકા શું કાકા મારે બાઈક જોવે કાકા મારે તો જાત લઈ લે પણ ઉઠી મારે બાઈક જોવે ના લઈ આલો મને બાઈક લઈ આલો તમે ઊંઘવા દે મને. કાકા મને બાઈક લઈ આલો તાર કાકા, મને બાઈક લાવો કાકા મને બાઈક જોવે કાકા ઈ વાત. એટલે આવી વાત છે આ બધી બાઈક બદલે તું તો તારે એટલે પણ આ બધા તમારા સંસ્કારમાં ભૂલ છે. પણ વાત મી સંસ્કાર નથી એટલે તારા હારા અડ્યા કે મને તો? મોન્ટો તારા આવી રીતના રોવા ના બે તાર કાકા. આ તું બાઈક નહીં લઈ આલતા પણ એટલે બતન જેવું લાગે કે આ જાતા રહ્યા છે.
એટલે બાઇક ના લઈ આલો ને તારે જાગતા હોય ને તારે બેઠા હોય ને તારે કેવું પડે તારે આવી રીતના ઓછી બેસી ના રોકડા તારે. પણ હું માગતો તો ડાયરેક્ટ ઘરમાંથી આઈને હુર્યા પરા. એટલે કોક ભાડે તો શું કે કોક એન કાકો જતા રહે બધા ઈ જ વિચારવાના છે કે. પણ અંબાલાલ મારે રાતની વાત ઉજાગર હતો કે એટલે હું ઊંઘાઈ ગયો હતો. હું કોઈ મને ઊંઘવા જાય કીધું પણ તો હારો મોને ના પછી એને બેસી ગયો. શું રોવાડું તો શું તો કરું? આ બધું ભાળવાના ઉનો છોકરો એવો જ છે. આ હોને એમ કરાય બધું તો બધું એને પેલું કરી દો તારે. એને પૂછો તારે પૂછવું ના પડે બાકી ઉભાળવા ના પડે મોન્ટુડા પૂછવા. પણ હું તો પેલા ભારે પેલો છોકરો રોવે તો એમ જ કહું કે હવે આવી રીતના બોલાવે કહેવાનું ના મન. જો તારે આ ભૂલ તમારી ને તમારી છે ને તમારી તમારા છોકરાને થોડા સમજાવો ને કાબુમાં રાખો થોડા. એ તો હવે કીધું કે મેં કોઈ મેં તમને કહેતો કોઈના પર ચેક કર્યા વગર કોઈ પેલું નક્કી ના કરવું આપણે કે આ બધું શું છે. સાચી વાત છે એવું ના કરે કોઈ. અને તમે તમારા છોકરાને સમજાવો મારે બાકી. સમજાવવું પડશે મને બાકી હવે તો છોકરા ભાલ શું છે ભાલ તારા કારણે બધું શું છે ભાલ. હાલથી આ બાઈક લાવવા બદલે હવે આ તમારે મારવાના નાટક થઈ જશે. એ વાત સાચી છે તમારે કેવી. તમે ઊંઝા તો તમારે ના દેખાણા. તો તમે તમારા છોકરાને સમજાવો હેડો લે આપણે ઘેર હા, હેડો. હેડો. આ મફળમાં પેલા લોરો ના લાગે. હું કહેતો એટલે આ બધું ચેક કરો પછી આવો. હેડો હવે શું હવે ના ઘેર. હવે ભૂલ થઈ ગયો. તારા કારણે બધું મારે વાપરવું પડી છે. પણ કાકા હા. મારે હવે મારે બાઈક ને લાવ હું જે જાય છે હેડતો જાય પણ હું તારે બાઈક બાઈકે લઈ આલો નથી કોઈ નહીં. તમે હેતા ક્ષેત્રમાં લાગે આખો દાડી ક્ષેત્રમાં કામ કરે ને તારે તમે સીધા આ રાજા ચેહર વાળા